અત્યારે આપણે સૌ જઈ રહ્યા છીએ કણોદ ગામ। 125 એકરમાં આ મંદિર બની રહ્યું છે। હિન્દુસ્તાનમાં સૌથી મોટામાં મોટું આ મંદિર છે। ત્યાં સૌ લોકો અત્યારે બહુ જ માણસો ત્યાં દર્શન કરવા આવી રહ્યા છે। તેમજ આજુબાજુની જગ્યાની કિંમત પણ પુષ્કળ અત્યારે વધી રહી છે, કારણ કે ત્યાં કોઈ લેવા તૈયાર નહોતું। અત્યારે દરેક પબ્લિકની નજર ત્યાં કણોદ ગામમાં સ્વામિનારાયણ મંદિરની આજુબાજુમાં લોકો રહેવા મંજૂર થઈ ગયા છે અને લોકો સૌ ત્યાં એશિયામાં નવું મંદિર સુરતમાં બની રહ્યું છે। ભગવાન સ્વામિનારાયણ કણોદ રોડ સિદ્ધનાથ મહાદેવથી 2 કિલોમીટર આગળ અંતરે કપાસી ગામ, આ કપાસી ગામ આવેલું છે। ત્યાં આ સમુદ્ર કિનારે હનુમાનજી ટેકરી આવેલી છે। ત્યાં લોકો બેહવા કારોવાનું સુવિધા છે। જો આવા ચૂલા પણ છે। લીમડાનો છાંયો છે। તેમજ લોકો અહીંયા હરવા ફરવા પણ આવે છે। તેમજ આ જગ્યા પર આ સમુદ્ર કિનારો છે। સમુદ્ર કિનારા ઉપર એક કપાસી ગામ આવેલું છે। ત્યાં હનુમાન ટેકરીમાં લોકો અહીંયા જે મનમાં જમવાનું જે તો જમવા માટે પણ અહીંયા આવે છે। અહીંયા હનુમાન દાદાને લોટ હનુમાન જ્યોતિને લાડુ જમાડે છે। તેમ દરેક લોકો ભાવથી અહીંયા પ્રેમથી આવે છે અને હનુમાન જ્યોતિને જમાડે છે। તેમજ 100 માણસ જેટલી રસોઈ બનાવાય એવા વાસણ પણ છે અને
અહીંયા 100 માણસો જમી શકે તેમજ ભજન સત્સંગ કરી શકે એમ એવી ઊંચો ટેકરી છે. ચારે બાજુ આ નીચો ભાગ છે, ત્યાં બધે વૃક્ષ પુષ્કળો આવેલા છે. એટલું જ નહીં, અહીંયા લોકો પ્રેમથી હનુમાન જ્યોતિના દર્શન કરવા આવે છે. જો અમે પણ અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. સુરતથી લોકો આવે છે, ઓલપાડથી લોકો આવે છે. દરેક લોકો દર્શનાર્થી અહીંયા હનુમાન જ્યોતિનું દર્શન કરે છે. हरि मातु पिता गुरु गणपति शारद शिव सुमस्कृत नारद चरण कमल वंदे सुखाह भद्राम पदे हुनि बाहो जय 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 हनुमान गोसाई कृपा करो पीतमानव चढ़कर सुख सुधार श्री मुकुट कुंडल भूषण जान भूषण साप श्री रामचंद्र कृपाल श्री रामचंद्र भगवान की जय